મિત્રો તમે તો ઘરે નથી આવવાના, પરંતુ હું તમને આમંત્રણ આપું છું, ઓનલાઈન આમંત્રણ, કે આપણે ચા પીવી હોય મારા હાથની મસ્ત, તો આવી જાઓ. હા, બતાવું, ઉભા રહો એક જ મિનિટ. મને બહુ ચાનો ગાંડો શોખ છે. જો કેટલી મસ્ત ચા છે. આયરી બીજી તપેલી, એની અંદર ભરીને ચા. હા હા, મજા આવે. મકાઈનો રોટલો મારા બાજુવાળા માસી તરફથી. પછી આપણે ખાશું ખારી. હે, રોજુ ભરભર જ કરવાની એમ. હા, ભૂખ લાગે માણસ યાર, એટલા રહેવું થોડી ઇઝી વાત છે. પછી આની અંદર જે આપણું પાર્લેભાઈ. જિંદગી એટલા જીવતા આવડી ગઈ ને, ખરેખર કહું છું, ધ્યાનથી સાંભળજો, કે જિંદગી એટલા જીવતા આવડી ગઈ ને તો પ્રોબ્લેમ લાઈફમાં બહુ ઓછા થઈ જશે. તમારે આને સાચવવાનું, તમારે આને સાચવવાનું, એમાં છે ને મગજની મેથી મરી જાય હારી. અને ના સાચવ્યું અથવા થોડું ઘણું કંઈ રહી ગયું તેમાં ખોટ કાઢવાની, ખોટું લાગી ગયું, આ બધા શબ્દો છે ને મને નહોતા ગમતા. અને હું કોઈના પણ ઘરે છું ત્યારે પણ હું જ કહું, તમે જે આપશો એ ખુશી ખુશી ખાઈ લીધ ઝેર સિવાય. હા, જીવવાનું છે એટલા માટે. બાકી યાર કોઈના ઘરે જઈને આપણે દાદાગીરી કરીએ એ ના ચાલે યાર. અને આપણા ઘરે પણ જે મળે ખાઈ લેવું, એને તો સ્પિરિચ્યુઅલિટી કહેવાય, એને આધ્યાત્મિકતા કહેવાય. બધી વસ્તુમાં સંતોષ રાખવાનો, સિવાય કે જ્ઞાન લેવામાં, એજ્યુકેશનમાં સંતોષ નહીં રાખવાનો, એમાં લે કરવાનું. બાકી ખાવા જે મળે ખાઈ લેવાનું, બહુ લપન છપન નહીં કરવાની. ચલો ચા પીવા આવવું હોય તો મજા કરીએ.